જય મુરલીધર યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગ અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભેહું સરી રહ્યું છે આપણી. આપણે થોડોક તમને આગળ ભેહું બતાવી. આજે તો પાછો એકલો પડી ગયો છે. મારા કાનભાઈ પાછા વહી ગયા છે વાડીએ. આજ વહેલા ડેમમાં નથી બેસવા દઈ, ટાઈમ ટેબલ બગાડી નાખે. આવો કંઈક છે સવારમાં ગાંડી ગીરના નજારા. હા ધીમે ધીમે પાહેટા ચડાવતા પેલા પછી ડેમમાં એક વખત જબળી કુમરાવે સિદ્ધતથી હિમાળય બેહાડીને વી જવાનું છે ખાવા, કેમ કે આજ કોઈ આવે એમ છે નહીં. કેમ બહાટી બોલાવે કે નહીં તે અમુક ને તો તડીકો લાગી જાય. જો કહવા મળી હા પપ્પા અમે એવું છે કે બધું ઘણી ખરી દોવા દઈ છે એટલે સવારે ખાણ ખાઈને તો આવેલી જ હોય, થોડી ઘણી નીણ ખાઈને આવેલી એટલે અત્યારે સર એની અવળાય કરે કે ધરાઈ ગયેલી તો હોય જ ત્યાં એટલે ન સરે. અને પછી સરવાનું સારું કે નહીં, કલાક 2 કલાક સરે નહીં ત્યાં ફૂફાડો મારી દે. પછી આખો દી ભેહું કેટલુંક સરે. સરવાનું વરસાદ હારા મારવાના વરસ જામી જ જશે કે વરસાદ જો કે નહીં પછી ખડ બહુ વજ્યું નગર ભીનામાં જ નહોતું વધતું. વરસાદ વહી જાય ને તરીકો પીડ્યો કે નહીં પછી ખડ વજ્યું સરવાનું છું એમાં કંઈ ઘટે જ નહીં. એવું જો આ બધી દૂધણીઓ છે કે નહીં તે મોટા ઉષા કરી હાલ્યું છે, કારણ કે એ અત્યારમાં ખાંડ તગારું ભરી ભરીને ખાઈને આવ્યું હોય, કંઈ બહુ સરવાની જરૂર હોય નહીં. આ તો આમ તો કલાકથી તો સર્યા છે એટલે ધરાઈ ગયું. આમથી આમ ઓલું કરે તો આપણે 10 સાડા 10 તો અત્યારે રેડી વાગી જાય. બોર પછીના જે વગાડવા કે નહીં એ બહુ અઘરા છે. હાલ તો મિત્રો આગળ કન્ટેન્ટ રહેશે, ફરી પાછા મળે. હાલો મિત્રો 10:30 થઈ ગયા છે ને ભેહું આપણે હિમાડે પુગાડી દીધી છે. સીધું લીટી થઈ ગઈ છે બીજું. હવે એને આપણે જવા દઈએ. આમ કુંડિયા જવું તો ભલે પાણી પીવા, આમ સીધું ખતકે જવું તો ભલે આપણે મૂકીને વી દેવાનું છે ખાવા. આપણે ઘડીક આ સાંયે બેસી દઈએ ને અને ગોઠે આમ વળવું તો ભલે ને કુંડિયા પાણી પીને જવું તો ભલે તે આપણે અસાંયે ઉભા રહી જોઈ લેતી. લીટી થઈ ગયું કે નહીં તો હા અત્યારે પાણી પી લે થારું, નકર ના એ તો ખતકામાં જ પી લે. હે અહીં નો હાલત તો આપણે કે ના પાડવાનું છે નહીં. આપણે જ્યાં બેઠા ઘડીક બેસીને પછી ઝૂંપડીએ વ્યાદો કહીને વ્યાદા ખાવા. થઈ ગઈ કે નહીં લીટી બધી. અત્યારે જે વાગ્યા છે 10 ને 30 સાડા 10 થયા છે. જાય છે લીટી છે. આજ તો તમે 10:30 મેન્ડ કરી નાખી, નગર તો 9 સાડા 9 થાય એટલે ગબદાને ગુનામાં પડી દે છે. એટલે આજ મેં 9:30 રેટ કરી નાખ્યા છે. હિમાડે અત્યાર સુધી સરતી અહીંથી જ પછી મૂકી દીજે, અમને જવા દીજે છે. જોઈ લે જાય છે હાટી બોલે. હા તો મિત્રો આગળ કન્ટિન્યુ બહુ પછી જ આપણે મળીએ. હાલો મિત્રો 6:05 જેખું થઈ ગયું છે ને ભેહું તો ધીમે ધીમે કેળો કરવા મળ્યો છે. જોઈ લે આપણે છે ઓલા ગાળિયામાંથી મૂકીને વી આવ્યા છે ને રીતે સરતી અહીંયા આવી ગયો છે. અને ખોલા સરકાર ઓલા પડ કે સરાણમાં ભેહું સરે છે એ દેખાય છે. અહીંયા આપણે ભેહું સરે છે. આ કંઈક સનસેટ ટાઈમ છે. સનસેટ ટાઈમનો ગાંડી ગીરનો નજારા કંઈક આવે છે. હમણાં મને એમ છું કે એક ને એક સાવ કાયમી કન્ટેન્ટ હોય છે. શું એટલે બધા ઓલું બનાવું બહુ ઘણા મોટા નહીં આવતા, નાના જ આવતા હોય છે. અત્યારે ભેહું ટાઢો પર થાય કે નહીં માછીને ઓછું કવર કોને ખબર. અત્યારે બહુ સારી સરવા છોટી જાય. હમણાંથી તડકો પડે છે, ભૂકા કાઢી નાખે કે નહીં. હવે સનસેટ ટાઈમે થવાની તૈયારી છે. પછી 30 કલાકની વાર છે. નકર અમારે કુંઢી બેન છે કે નહીં બધી આગળ ધોળ્યું થવાનું બદલે એને કે તો એ તે તારે હવે અમને સરે આવે છે. જોઈ લે
બે સારા વાહે છે એક એ ને કે આપણે આવડી આ એને એક એ અહીંથી નથી દેખાતી એ બે બધા કરતાં ભાગવામાં પહેલો નંબર હોય ગરબા. આ એક મારી બે અને એક ઓલા પણ અંદર કુંઢી છે એ બે સરતી સરતી સરુની અંદર ઊભી રહીને વગાડવા મળે. બીજું મોઢા ઓછા કરે એ બધું આ ધરાઈ જાય કોને ખબર સરુની અંદર કલાક શરીર પાછી વગાડવા મળે પછી સાહેબ ગોતીને ઊભી રહી જાય ગમે એટલું બહાર તડકે કાઢો તે આવડી આ કુંઢિયામાં અત્યારે નહીં દેખાય નકર તમે કે એ બે સરવી ત્યાં સરી લે અડધી કલાક જેટલું આ કુંઢે આવડી એને એક આવડી આ બેને લખણી હશે ને ઘડીક સરી લે તો પછી વગાડવા માંડે છે ને અત્યારે આદિ સોટી ગયું કે આ બે છે કે નહીં એ કે ગામમાં ઘેરે જવા માટે પહેલા નંબરે હોય આગળ જ હોય બધા કરતા. તો પછી મંડળ કીધું ઊભી રહી ગઈ કે નહીં જોઈને આ વળી આ કોને ખબર વિડીયોની અંદર સારી થવા માગતી કોને ખબર આ અત્યારે સરવા મળે ને રાને લખણીને જખાશ છે કુંઢી જખાત તે જોઈ લે. ધીમે ધીમે જવા દેવા થઈ જશે સને 7-8 જેખું એટલે ધીમે ધીમે જવા દેવો કેમ કુંઢી ઊભી રહી ગઈ કે નહીં હાલો એને કરશું. તો હવે આપણે મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. આજનો વ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળી આવતીકાલે નવો વ્લોગ છે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.